વૈશ્વિક રાજનીતિમાં ભારત ઇઝરાયલ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે ભારત દેશ અને ઇઝરાયલ દેશ વચ્ચેની જે મિત્રતા નવા શિખરે પહોંચી રહી છે, કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ઇઝરાયલના પ્રવાસે પહોંચ્યા છે. એ સાથે જ ક્યાંક ભારત અને ઇઝરાયલની આ મિત્રતાને રશિયા સાથેની મિત્રતાની સાથે સરખાવવામાં પણ આવી રહી છે. જોકે ભારત અને ઇઝરાયલ આ બંને દેશોનો જે સંબંધ છે એમ તો 2000 વર્ષથી પણ જૂનો છે, પણ હવે જે પ્રકારના વેપાર કરારો થઈ રહ્યા છે ત્યારે આ વેપાર કરારોને જોતા ક્યાંક ભારત અને ઇઝરાયલની આ મિત્રતાની અસર હવે બીજા અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી શકે છે. પીએમએ ઇઝરાયલને પિતૃભૂમિ અને ભારતને માતૃભૂમિ ગણાવ્યું છે અને તેની સાથે જ બંને દેશો વચ્ચે $10 અબજ સંરક્ષણ કરાર પણ કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. સંરક્ષણમાં આ પ્રકારનો કરાર ખરેખર ભારત દેશ માટે કેટલો મહત્વનો સાબિત થઈ શકે છે. સ્ટાર્ટઅપ, કૃષિ અને ટેકનોલોજીમાં ભારત અને ઇઝરાયલની ભાગીદારી વધતી જોવા મળી રહી છે અને તે સાથે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ પહોંચ્યા છે ત્યારે ત્યાં જે માહોલ જોવા મળ્યો છે, ખાસ પીએમ મોદીનું સ્પીકર ઓફ નેસેટ મેડલથી જે સન્માન કરવામાં આવ્યું છે અને ખાસ ત્યાં આગળ જે ઇઝરાયલ સંસદમાં નેસેટમાં મોદીના જે નારા ગુંજ્યા છે તેને પણ આપણે રાજકારણમાં પણ અને એની સાથે સાથે વૈશ્વિક રીતે પણ કઈ રીતે જોઈ શકીએ છીએ. ગઠબંધન જે જોવા મળી રહ્યું છે, ઇઝરાયલ વડાપ્રધાનના નેતન્યાહુના હેક્સાગન ગઠબંધનનો જે પ્રસ્તાવ છે તેના વિશે પણ વિશ્લેષકોનું શું માનવું છે? બંને દેશો વચ્ચેનો સંરક્ષણ જે સહકાર છે તે કેટલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે બંને દેશો માટે, તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને વિદેશી બાબતોના નિષ્ણાત છે જહાક તનવીરજી. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. પ્રશાંતભાઈ, સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના ઇઝરાયલ પ્રવાસને કઈ રીતે જોઈ રહ્યા છે? એમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના પ્રવાસ કરતા હોય છે અને ઇઝરાયલનો આ જે પ્રવાસ છે એમાં પણ ખાસ કરીને જે સંરક્ષણ કરાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાંક આપને લાગી રહ્યું છે કે ઇઝરાયલ પ્રત્યે આપણી જે લાગણીઓ છે ક્યાંક વધતી જોવા મળી રહી છે અને આ મિત્રતા પણ ક્યાંક હવે વધુ વધતી આગળ જોવા મળી રહી છે. આમ તો 10 વર્ષમાં એટલે 9 વર્ષ પછીની આ મુલાકાત અને ઇઝરાયલ દેશમાં પ્રથમ ભારતીય વડાપ્રધાનની મુલાકાત, કારણ કે આની પહેલા પણ નરેન્દ્ર મોદી ગયા ત્યારે પહેલા પ્રધાનમંત્રી હતા, એટલે 9 વર્ષ પછીની આ બીજી મુલાકાત અને છેલ્લા 10 વર્ષમાં, કારણ કે પહેલી વાર જ્યારે ગયા ત્યારે બહુ જ ઔપચારિક હતા અને ભારત અને ઇઝરાયલના નાના મોટા સંબંધો ચાલુ રહેતા હતા, પણ એમના ગયા પછી અને બેન્જામિન નેતન્યાહુના ભારત સાથેના ઘણા બધા સંબંધો અને પ્રવાસો એમને પણ એ પણ હમણાં રિસન્ટલી આવીને ગયા છે, આપણે સૌએ જોયેલું છે. તો એ પછીના જે મીઠાશ છે સંબંધની, એ બંને દેશો દ્વિપક્ષીય રીતે બહુ સારી રીતે એન્જોય કરે છે. આપણે નોર્મલી એક ટર્મિનોલોજી કે વી આર એન્જોયિંગ ધ રિલેશન્સ, અને એ રિલેશન્સ આપણે બહુ સારી રીતે સૌહાર્દપૂર્ણ રીતે એન્જોય કરી રહ્યા છે. દ્વિપક્ષીય બાબત હોય જ્યારે આંતરિક દેશોની અંદર બે દેશો વચ્ચે, ત્યારે ખાસ કરીને ડિફેન્સ, કોઈ ટેકનોલોજી અને એની અંદર ટીઓટી, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી, એકબીજાને કેવી રીતે આપી શકાતી હોય છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકાતું હોય છે, એ સંધિ રચાતી હોય છે. ત્યારબાદ અમુક સ્પેસિફિક વસ્તુ જે એમની પાસે હોય એ આપણને, આપણા દેશને, અને આપણી દેશની કોઈ યુએસપી હોય એ આપણા અન્ય દેશને કેવી રીતે, ધીસ ઇઝ નોટ અ બિઝનેસ, એટલે સપ્લાય નથી કરવાનો પણ એક સંધિ કરવાની છે કે પાર્ટનરશિપ, આપણા બે વચ્ચે પાર્ટનરશિપ કેવી રીતે રચાઈ શકે એ મામલે હવે કોઈ પણ દેશના વડાપ્રધાન કોઈ પણ દેશમાં જાય એ ગૌરવવંતી વાત છે. પણ એમાં પણ જ્યારે સંસદની અંદર જાય અને પેલું જે મેઇન સ્ટેટ ઓફ ધી ગેસ્ટ કહેવાય, એમાંનો જે મેઇન મુખ્ય એક યજમાની તરીકે અને મહેમાની તરીકેનો જે મુખ્ય મેડલ છે એ જ્યારે મોદી સાહેબને પહેરાવવામાં આવ્યો, સંસદની મોદીના નારા અને નમસ્તે કહીને બોલાવવું, આ જ એક બતાવે છે કે ભારત દેશ સાથેની ઇઝરાયલની એક પોતાની, જેને આપણે કહીએ કે તમારી વિલ કેટલી છે આ બાબતમાં, તમે પોતે તમારી કન્વિક્શન કેટલું છે, એ કન્વિક્શન અહીંયા બતાવે છે કે બંને પક્ષે એક મજબૂત સંબંધ બનાવવા છે. ઇઝરાયલ ઘણી બાબતોમાં ઘણા બધા આગળ છે. હમણાં આપણે એ પણ જોયું છે, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થયું અને જે રીતે ઇઝરાયલ સાથે અમેરિકા કંઈક ભરાણું થોડું ઘણું ટેકનોલોજીની દ્રષ્ટિએ, ડિફેન્સમાં, ન્યુક્લિયરની અંદર, તો બહુ બધી રીતે ઇઝરાયલ આગળ છે. હવે એ દેશને આપણે એવું નથી કહેતા કે આપણે એનાથી ડરીને એની સાથે રહેવું જોઈએ, પણ એક મિત્રતા કરાર આપણો એવો છે જ, આપણા સંબંધો એવા છે. એટલે ડિફેન્સની વાત હોય, ટેકનોલોજીની વાત હોય, સાયબર ટેકનોલોજી એટલે સાયબર સિક્યુરિટીની વાત હોય, આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં પેગાસીસ નામનું એક સૌથી મોટું પ્રાણી ઇઝરાયલથી જ આવ્યું હતું અને આખા ભારતમાં હલ્લો મચી ગયો હતો. અને અત્યારે આઈટી ક્ષેત્રમાં છીએ એટલે અમને ખ્યાલ છે કે સિક્યુરિટી પ્રોડક્ટની અંદર ઇઝરાયલ ઘણું ઘણું આગળ ચાલે છે. એટલે એ સાયબર સિક્યુરિટી હોય, એગ્રીકલ્ચર, વોટર અને જનરલ મેનેજમેન્ટ, આ 3-4 ક્ષેત્રમાં એમની બહુ જ સારી એવી
પકડ છે અને ઘણા આગળ ચાલે છે. એટલે હમ. મને લાગે છે આ પ્રકારના સંબંધો ક્યાંક આવી રીતે ઔપચારિક મુલાકાતો, સ્પેશિયલ વિઝિટ્સ એકબીજા દેશ સાથે અને આ સંધિ એ બંને દેશોને ફાયદાકારક જ રહેતું હોય છે. સામે નાના મોટા પ્લસ માઇનસ એટલે કોઈ ટર્મ્સ આવતી હોય જો જ્યારે આ મિત્રતાથી પરે જઈ અને પ્રોફેશનલ રિલેશન જો ડેવલપ કરવાના હોય તો નાની મોટી એક ટર્મ્સ એન્ડ કન્ડિશન આવતી હોય છે. ઇઝરાયલ છે અને એવા ઘણા બે ચાર દેશો એવા છે જે ભારત સાથે ક્યારેય કોઈ ટર્મ્સ પર કામ નથી કરતું. એ જી માત્ર ભાવે જ કામ કરે છે. એટલે એ જ બિલકુલ. રીતે સાથે પણ આપણે બહુ સારી રીતે આગળ વધીશું. જી બિल्कुल ઘણા બધા अलग-अलग फैक्टर्स વિશે આપણે વાત કરી છે અને હવે સાથે જ जहाज जी સાથે बात करिए। जहाज जी आपका क्या मानना है वैश्विक राजनीति में भारत और इजराइल ये दोनों ही देशों को आप कहाँ देख रहे हैं? इन दोनों देशों की जो मित्रता देखने मिल रही है वो दोनों ही देशों के लिए कितनी महत्वपूर्ण साबित होगी? क्योंकि जैसा कि प्रशांत जी ने अभी बताया कि सालों जूनी ये दोस्ती है, इसे कहीं न कहीं आगे अगर बढ़ाया जा रहा है तो भारत देश को किस-किस सेक्टर में कितना फायदा देखने मिल रहा है? जी, थैंक यू सो मच पिनल जी। सबसे पहले तो ये है यहाँ पर कि इज़राइल और इंडिया ये हुँ, दोनों सेम चैलेंजेस से जूझ रहे हैं, दोनों भी सेम चैलेंजेस को डील कर रहे हैं। हुँ, जो टेररिज्म का प्रॉब्लम है, इस्लामिस्ट टेररिज्म, चाहे वो इंडिया में कश्मीर में जो है पाकिस्तान इंसर्जेंसी हो या फिर आप अगर इज़राइल में हमास का जो अटैक्स होता रहता है। तो जी, दोनों एक ही प्रॉब्लम को झेल रहे हैं, दोनों का चैलेंज एक ही है, दोनों का एम्बिशन एक ही है। तो इस लिहाज से अगर हम देखें तो दोनों का गोल एक ही बनता है। देन इफ यू लुक बैक यानी 3-4 महीने अगर आप थोड़ा-सा पीछे चले जाएँ तो आपको याद होगा कि पाकिस्तान और सऊदी अरब की एक डील हुई थी, जिसमें पाकिस्तान ने दाँत दिखाए थे इंडिया को ये कहते हुए कि एनी अटैक ऑन पाकिस्तान और सऊदी अरेबिया इज़ एन अटैक ऑन बोथ। तो हुँ, इस केस में ये जो हमारा जो चाणक्य नीति हुई है हुँ, थ्रू पीएम मोदी एंड उनका जो एडमिनिस्ट्रेशन है, हैट्स हुँ, ऑफ टू दिस चाणक्य नीति कि उन्होंने ऐसा स्ट्रैटेजी बनाई है, खास तौर पर इज़राइल के साथ डील करके हेक्सा अलायंस के साथ इन्होंने जो जुड़ने का जो बना है सिस्टम, जिसके अंदर साइप्रस और ग्रीक और दूसरे अरब कंट्रीज़ और अफ्रीकन कंट्रीज़ भी इसके अंदर हैं। और हुँ, रही बात अगर आर्म्स डील की बात की जाए तो 10 बिलियन की आर्म्स डील बहुत बड़ी आर्म्स डील होती है। और हुँ, ये कुल मिलाकर तकरीबन 34% इंडिया की आर्म्स डील में इज़राइली आर्म्स डील्स आती है। और अगर आप देखें तो आप हैदराबाद अगर आप चले जाएँ वहाँ पर या फिर आप नॉर्थ में भी जो हमारे जो बड़े-बड़े डिफेंस एरियाज़ हैं, यहाँ पर इनफैक्ट इज़राइल का जो आउटसोर्स है वो इंडिया को दिया जाता है और इंडिया helps Israel with the weapons and also India purchases it weapons technology from Israel. At the हुँ, same time हम देखें कि अभी जो डील बनी है इसके अंदर आयरन डोम, एल्बिट्स आयरन बीम, रैम्पेज एयर टू ग्राउंड सिस्टम, आइस ब्रेकर, नेवल क्रूज मिसाइल और इस तरह के बहुत सारे जो बड़ी-बड़ी टेक्नोलॉजीज हैं डिफेंस को लेकर ये इंडिया के पास पोजेस होने वाली हैं और इंडिया के पास आने वाली हैं। और रही बात आप देखें रिसेंटली जो टैरिफ्स के थ्रू जो है इंडिया को डराया गया था, इंडिया को धमकाया गया था एंड अगेन हैट्स ऑफ टू दी मोदी एडमिनिस्ट्रेशन कि इन्होंने जो यूरोप को अपने करीब किया, मदर ऑफ ऑल डील्स यूरोप के साथ साइन की। देन यू सॉ कि फ्रांस को इन्होंने करीब किया, फ्रांस के साथ इन्होंने हैमर मिसाइल्स की जो डील साइन की रिसेंटली और सफरान और बीएल मिलकर ये डिज़ाइन करेंगे हुँ, इंडिया के अंदर ही मेक इन इंडिया को पुश किया गया। देन यूसी के न्यूजीलैंड के साथ इन्होंने डील की, यूके के साथ इन्होंने डील की। जी। तो इंडिया इज एन इमर्जिंग पावर और वी शुड बी प्राउड दैट कि हम इंडियन हैं। जी, जी, जहाँ जी लेकिन इसमें मेरा एक सवाल ये है कि जैसा कि आपने डिफेंस की अगर बात की तो काफ़ी ज़्यादा जो हमें ये जो 10 बिलियन की आर्म्स डील की आप बात कर रहे हैं, तो कहीं न कहीं हम पहले से अगर देखें तो भारत देश डिफेंस सेक्टर में ज़्यादा से ज़्यादा रशिया के साथ जुड़ा हुआ है और निर्भरता भी रशिया के साथ ज़्यादा देखने मिली। तो कहीं क्या ये कहा जा सकता है कि इस प्रकार की इस डील से हम वो जो निर्भरता है वो कहीं न कहीं कम करने की कोशिश कर रहे हैं? रही बात रशिया अगर आप रशिया का देखें तो रशियन जो मिसाइल सिस्टम रहा है S-400 अगर आप ले लीजिए एंटी मिसाइल सिस्टम वगैरह ये काफ़ी एफिशिएंट रहे हैं इंडिया के लिए और इंडिया एक ऐसा कंट्री है जो सबके साथ जो है अपने रिलेशंस मेंटेन रखता है। रही बात जो रशियन डिफेंस इक्विपमेंट्स हैं ये काफ़ी एफिशिएंट प्राइसेस में और रोबस्ट सिस्टम इंडिया को रशिया सप्लाई करता है। बट या ऑब्वियसली इंडिया हैज़ टू हैव डाइवर्स पार्टनर्स तो इसलिए इंडिया रशिया को भी साथ रखते हुए थोड़ा-सा अपना जो हुँ। डाइवर्जन है वो यूरोप और इज़राइल की तरफ भी कर रहा है।
નહીં, તો પ્રશાંતભાઈ આપને આના પર શું લાગે છે? ક્યાંક લાગે છે આપને પણ આ પ્રકારની મોટી ડીલ રશિયા જેટલો જ ભરોસો ઇઝરાયલ પર મૂકવામાં આવી રહ્યો છે? અને એની સાથે સાથે ક્યાંક હમણાં જે આપણે જોયું અમેરિકાનું પણ આપણે યાદ કરીએ, ટ્રમ્પે પણ જે પ્રકારની કન્ડિશન મૂકી હતી રશિયા સાથેના તેલ માટે, ત્યાં પણ આપણે ક્યાંક થોડા અળગા થયા કે ત્યાં પણ આપણે ક્યાંક ચૂક્યા અને અમેરિકા સાથેના સંબંધો સુધાર્યા અને હવે અહીંયા પણ આપણે ઇઝરાયલની સાથે ડિફેન્સ સેક્ટરમાં વધુ આ ડીલ કરી રહ્યા છે. તો શું ક્યાંક આ સૂચવે છે કે આપણે ક્યાંક થોડુંક એક બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? એટલે આમાં કેવું છે કે આપણી ટોટલ બાઇંગ કેપેસિટી એ જો શેર કરીએ, ડિસ્ટ્રીબ્યુટ કરીએ, તો એ બાને બીજી કન્ટ્રી સાથે સંબંધ અને બીજી કન્ટ્રી તમને ડિફેન્સ અને બીજી બધી વસ્તુ એવી છે કે જેમાં કન્ટ્રી પ્રેશર ના આવે. જેમ યુએસ બીજી કન્ટ્રીને પ્રેશર આપતું હોય છે કે તમારે આટલું મારી જોડે, જેમ તેલની વાત હોય, ડિફેન્સની વાત હોય, પણ બીજા બધા દેશ જે છે, જેમાં ઇઝરાયલ હોય કે રશિયા હોય કે ફ્રાન્સ હોય, એ લોકો ક્યારેય પ્રેશર આ ટાઈપનું નથી આપતા કે આટલું અમારે ત્યાંથી લો અને બીજેથી લેશો તો આવું કરીશું કે તેવું કરીશું. પ્લસ ડિફેન્સ ખાલી એવું નથી કે એરક્રાફ્ટ કે પછી મિસાઇલ્સ ટેકનોલોજી, એની અંદર ઘણી બધી એન્સિલરીઝ નાની નાની હોય છે કે જે પણ બહુ કરોડોના અબજો ડોલરોના વેપારમાં હોય છે. એમાં પણ તમે બીજા, જેમ આજે તમારે કોઈ એક વસ્તુ જોઈતી હોય તો એક જ વેન્ડર પાસેથી લો એવું જરૂરી નથી, 5 વેન્ડર પાસેથી તમે લઈ શકો છો. કે બહુ બિનજરૂરી વસ્તુ હોય એ બીજા સ્મોલ વેન્ડર સાથેના એક રિલેશન માટે પણ તમે કરી શકો છો. એ જ પ્રકારે ટેકનોલોજીની અંદર મુખ્ય ટેકનોલોજી જે કન્ટ્રીમાં આગળ છે, જે કન્ટ્રી સાથે આપણા એ પ્રકારની સંધિ થયેલી છે, જેમ રશિયાની આપણે વાત કરી, આપણે ઇઝરાયલની વાત કરી, રશિયા કરતાં પણ આપણે ફ્રાન્સ ઉપર વધારે, હમણાં તમને ખ્યાલ છે કે અત્યારે જેની ઉપર રફેલની વાત ચાલી રહી છે, રફેલ આપણે બધા ફ્રાન્સથી જ ખરીદી રહ્યા છે. અને અમેરિકાથી કશું જ નહીં ખરીદવાનું કારણ પણ એ છે કે અમેરિકા અને ચાઇના ડિફેન્સના અને તમામ એરક્રાફ્ટ પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક સંધિ કરારમાં આપે છે. એટલે એ લોકો ખરીદતા પણ નથી, પાકિસ્તાનને સપ્લાય કરે છે. હવે જે આપણા દુશ્મન દેશને જે ટેકનોલોજી આપતો હોય એ આપણને ટેકનોલોજી આપે તો એનો મતલબ કે આપણી ટેકનોલોજી ઉઘાડી પડી જાય છે કે આપણી પાસે શું છે અવેલેબિલિટી, એ દુશ્મન દેશને પણ ખબર પડી જાય. એટલે આપણે એ રસ્તો બદલ્યો હતો જે તે વખતે અને ફ્રાન્સ પાસે ગયા છીએ. એટલે ફ્રાન્સ છે, ઇઝરાયલ છે, આ બધાની એક કોન્ફિડેન્શિયાલિટી હોય છે. જેમ પેગાસીસની વાત કરું તો પેગાસીસમાં બહુ ક્લિયર હતું કે એ ઇઝરાયલ સરકાર પૂરતું જ ઉપયોગ કરવા માટે પેગાસીસ સપ્લાય કરે છે એ લોકો. એ રીતે આમાં પણ ડિફેન્સ હોય, બીજી બધી ટેકનોલોજી હોય, એ થોડું ઘણું પ્રેશરમાં આપણે, જો ભારત પ્રેશરમાં નથી પણ ભારતનો વ્યાપ એટલો મોટો છે કે બીજા દેશને ભારતની ગરજ છે બિઝનેસ માટે કે આ ડીલ અહીંયા ભારત સાથે અમારી થાય તો બહુ સારું, અમારી આ ડીલ ભારત સાથે થાય તો બહુ સારું. એ લોકો પણ એ રીતે એક સંધિ જતાવતા હોય છે અને એટલા માટે એમની પાસે છે એ આપણને આપતા હોય છે. જેમ ઘણી બધી વાત આપણે જે થઈ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ, ગાઝા પટ્ટી વાળું જે ચાલે છે, એમાં ઇઝરાયલ પોતાને પણ એક કોર્ડન જોઈશે. કોર્ડન ઇન સેન્સ કે કન્ટ્રી રિલેશન્સ જોઈશે. આજે યુએસ નું રૂખ અને ચાઇનાનું રૂખ ક્લિયર નથી કઈ બાજુ જશે. એ તો ઇઝરાયલ જોડે બેસવા જતું હતું ને ઈરાનમાં ક્યાંક ને ઈરાન જોડે કોમ્પ્રોમાઇઝ કરી લીધો. તેમ છતાં ઈરાન સામે તો ધમકી બધી રીતની ચાલુ છે. એટલે ઈરાનની સામે અમારી જોડે કોણ ઊભું છે, અમે યુએસ અને ચાઇના સિવાય અમારું કયું ક્લસ્ટર ક્રિએટ કરી શકીએ, આ બહુ જ છે ને. આમ તમે એકદમ દૂરંદેશી નજરથી જુઓ ને તો વર્લ્ડ વોર 3 જે થતું હોય, માનો કે વન અને આ ટુ, બધામાં ઇઝરાયલ અને ચાઇનાના જે સંબંધો છે એ સંબંધોને પણ આપણે જોઈએ, ઈરાન સાથેનો જે સ્પેસ છે એ પણ જોઈએ, હવે ચાઇના અને ભારતના જે સંબંધો છે એ પણ જોઈએ. તો આ બધું ક્યાંક શું સૂચવે છે? કોણ કયા દેશની સાથે કેવી રીતે વ્યાપાર રીતે અલગ જોશે, ડિફેન્સ રીતે અલગ જોશે? શું લાગે છે આપને? જો અત્યારે સૌથી મોટું વોર દુનિયામાં ચાલે છે તો ટ્રેડ વોર ચાલે છે. અને મેં કીધું તમે દૂરંદેશી નજરથી જુઓ ને તો વર્લ્ડ વોર 1 અને 2 જે થયું એમાં બે ગ્રુપ હતા, જર્મની વર્સિસ ફ્રાન્સ, આ વર્સિસ આ. હવે આપો યુએસ, રશિયા અને ચાઇના, આ ત્રણને મહાસત્તા બનવાની એક હોડ છે. રશિયા અને ચાઇના ખાસ છે, યુએસ તો મહાસત્તા છે. એટલે હવે આગળ કંઈ થાય તો કયા દેશો અમારી જોડે સંધિથી માંડી, મૈત્રીથી માંડી અને ગ્રુપમાં જોડાઈ રહે, એ તૈયારી લોકો પોતપોતાની રીતે કરી રહ્યા છે. એવું નથી કે આપણે વિશ્વયુદ્ધ જાહેર થઈ રહ્યું છે, પણ ઇનડાયરેક્ટલી વિશ્વયુદ્ધ જ થઈ રહ્યું છે. ટ્રેડ વોર એટલે કોણ કોની જોડે, કોણ કેટલા સૌહાર્દપૂર્ણ પેલા રિલેશનમાં છે. એટલે ચાઇના એનું એક નેક્સસ બની રહ્યું છે, યુએસ એનું નેક્સસ, યુએસ તો દાદાગીરીથી જ વાત કરે છે. આ બધા વચ્ચે રશિયા એની રીતે વાત કરી રહ્યું છે. એ એનો વિસ્તાર વધારવા માટે જે કરવું પડે, જેમ યુક્રેનમાં ગયું, જ્યોર્જિયામાં ગયું, યુએસએ હવે એનામાંથી જોઈને વિસ્તારવાદ ચાલુ કર્યો. હમણાં છેલ્લે એણે એક ઇન્વેડ કર્યું એક પેલી જગ્યાએ. તો આ બધું જે છે એ ક્યાંક ને ક્યાંક વર્લ્ડ વોર 3 નો જ ભાગ છે. એમાં મોટા દેશો, પોપ્યુલેટેડ દેશો, અંડર ડેવલપ એટલે ડેવલપિંગ કન્ટ્રીઝ
આ બધા અમારી જોડે રે એની એક મોટી કવાયત થઈ રહી છે. એટલે બધા દેશો એકબીજા સાથે અત્યારે ક્યાંક ને ક્યાંક મિલન મુલાકાત કરી રહ્યા છે. આપણે ઘણી બધી જરૂર એટલા માટે છે કે આપણે સીધા આપણે તો હંમેશા પીસને પસંદ કર્યું છે અને કોઈ દિવસ કોઈ ગ્રુપ સાથે જોડાયા નથી. પણ એ સિવાય 140 કરોડનું જે વોલ્યુમ અને ભારતની જે ક્ષમતા છે એ બીજા દેશને આપીને અથવા એને યુઝ કરીને આપણા દેશને કેવી રીતે મજબૂત બનાવી શકાય એ દિશામાં જ આપણું પગલું હંમેશા રહ્યું છે અને રહેશે. जी, बिल्कुल, बिल्कुल। અને હવે એનાથી પણ આગળ જ્યારે जिस तरह से ज़हाक जी हम ये जो मोदी जी की मुलाकात में बात करें तो बरसों से जो हम देख रहे हैं कि भारत और इज़राइल के बीच जो एक फ्री बिज़नेस मतलब मुक्त व्यापार करार जो एफटीए की लेकर जो चर्चा काफ़ी टाइम से चल रही है। तो इस मुलाकात के बाद क्या हम उसकी कोई मलवारी देख सकेंगे कि या अभी भी वो सिर्फ़ कागज़ पर ही देखने मिलेगा? नहीं, नहीं, एफटीए का तो आप बिल्कुल एक्सपेक्ट कर सकते हैं कि 100% दिस विल ऑब्वियसली इट विल टेक सम टाइम फॉर द एग्जीक्यूशन, मगर एफटीए तो होगा ही होगा ये। हुँ, और इसके साथ-साथ आप देखिए रिसेंटली फ्रांस और जर्मनी के साथ भी इसी तरीके की डील्स हुई हैं। तो जो फ्री यूरोपियन मार्केट प्लस दी इज़राइली मार्केट के लिए जो स्पेशली जो इंडिया में स्टार्टअप्स हैं, स्टार्टअप्स के लिए भी जो है काफ़ी चांसेस और काफ़ी सुनहरे मौके जो है ना खोले जा रहे हैं इंडिया की तरफ हुँ, से। तो ऑब्वियसली दिस विल डेफिनिटली हैपन। और रही बात आप ये पूछ रहे हैं कि इकोनॉमिक डील्स, तो ये इंडिया और इज़राइल का आज से नहीं बहुत पुराना रिश्ता है इकोनॉमी को लेके। हाँ, ये अलग हुँ, बात है कि डिफेंस को लेकर या फिर इंटेलिजेंस शेयरिंग को लेकर थोड़ा-सा छोड़-पकड़ हुई है इंडिया और इज़राइल के बीच में। हुँ, अभी जो रीसेंट टाइम्स में जो अलायंसेस बन रहे हैं इन द मिडल ईस्ट, इन द वेस्ट एशिया, सो इंडिया इज़ प्लेइंग a very big role and a very major role, especially when it comes to dealing with the peace and bringing the peace to the region। तो इसके अंदर इंडिया का बहुत बड़ा रोल है और रहेगा आगे चल के भी। और इसके अलावा इज़राइल के जो हॉर्टिकल्चर को लेके जो टेक्नोलॉजी है और फिर वाटर जेन करके एक टेक्नोलॉजी है जिसमें वो हवा से पानी बनाते हैं, तो इस तरह की टेक्नोलॉजी इंडिया के साथ शेयर हो रही है और इनफैक्ट इंडिया से भी काफ़ी एआई स्टार्टअप्स वगैरह भी इज़राइल के साथ कोलैबोरेशन कर रहे हैं। इनफैक्ट रिसर्च कोलैबोरेशंस हो रहे हैं और रिसर्च थिंक टैंक्स कोलैबोरेशंस हो रहे हैं और जो रिसर्चर्स का एक्सचेंज हो रहा है इंडिया और इज़राइल के बीच में। और इनफैक्ट इज़राइल में रिसेंटली एक सर्वे भी किया गया और पूछा गया कि सबसे ज़्यादा कौन से देश को आप पसंद करते हो, तो मेजॉरिटी ऑफ द इजरायली सेड कि इंडिया। तो यू कैन एक्सपेक्ट कि एक मेजर सर्ज होने वाला है इन द नियर फ्यूचर इन टर्म्स ऑफ इकोनॉमी, इन टर्म्स ऑफ इंटेलिजेंस शेयरिंग, इन टर्म्स ऑफ डिफेंस। हुँ, हुँ, हुँ। तो इस जैसा कि हम अगर हम स्टार्टअप्स की बात करें, छोटे बिज़नेसेस की बात करें, एमएसएमई की बात करें जहाँ जी, तो टाटा और अदानी जैसे जो हमारे बड़े ग्रुप्स हैं, वहाँ इज़राइल में काफ़ी इन्वेस्ट कर रहे हैं, ये ग्रुप। तो जी। भारत के एमएसएमई में इज़राइल के जो भी बड़े ग्रुप्स हैं, वो कितना इन्वेस्ट कर सकते हैं? क्या लगता है आपको? उसकी उस दिशा में हम कुछ देख सकते हैं, खास करके एमएसएमई में? हाँ, एमएसएमई में भी देख सकते हैं। अगर आप बड़े जायंट्स की आप जो बात बता रहे हैं, अदानी वगैरह, तो ऑब्वियसली अदानी होल्ड्स दी हाइफा पोर्ट को हुँ, उन्होंने लीज़ पे लिया हुआ है और इस तरह से ही कंट्रोल्स दी मैरीटाइम, वहाँ का जो पूरा मैरीटाइम है। तो ऑब्वियसली बड़े जायंट्स और बड़ी फिश तो वहाँ पे मौजूद हैं ही, बट जो एमएसएमईज़ की बात करें, अब मैं आपको एक छोटा-सा मैं उदाहरण देता हूँ, एग्ज़ाम्पल जी। देता हूँ हुँ, कि बहुत सारे ऐसी एआई टेक्नोलॉजीज़ हैं जो इज़राइल में डेवलप होती हैं इन टर्म्स ऑफ एसी, पोल्यूशन कंट्रोल, और ये सारी चीज़ें हैं जो एमएसएमई लेवल की है और दे आर लुकिंग फॉर द पार्टनर्स इन इंडिया, और इंडिया में वो पार्टनर्स देख रहे हैं और इंडियन एमएसएमई लेवल के कंपनीज जो है उनके साथ वो कोलैबोरेशंस भी कर रहे हैं। सो हुँ। आप ये समझ सकते हैं कि दोनों तरफ से बैलेंस हो रहा है, जायंट लेवल पर भी और एमएसएमई लेवल पर भी। જી બિલકુલ. હવે આપણે વાત કરીએ પ્રશાંતભાઈ ક્યાંક ભારત દેશમાં સૌથી વધારે જો ઇમ્પોર્ટન્સ છે કોઈ સેક્ટરની તો એ એગ્રીકલ્ચર છે. તો ઇઝરાયલની જે ટેક્નોલોજી છે એ ટેક્નોલોજીથી ભારત દેશના ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. ક્યાંક ને ક્યાંક એ સેક્ટરમાં બંને દેશોને એકબીજાની સાથે ફાયદો થાય છે. પણ શું ભારતની જે કૃષિ પેદાશો છે તેની માટે ઇઝરાયલના ક્યાંક દરવાજા ખુલશે હવે? જે પ્રકારે 9 વર્ષ પછીની આ મુલાકાત છે, વ્યાપાર વિશે આપણે વિચારી રહ્યા છે, એગ્રીકલ્ચરમાં હજુ કેટલો ફાયદો જોઈ શકીશું આપણે? અમેરિકાએ જે ટેરિફ લાદ્યું અને એનાથી ઇન્ડિયાના એગ્રીકલ્ચર પર બહુ મોટો ઝટકો લાગવા જઈ રહ્યો હતો, જી. એવી જે ભીતિ હતી અને જે એક અવાજ ઉઠ્યો કે અને પછી એ સામે પ્રતિ આક્ષેપ થયા કે ભાઈ દેશને ઝૂકવા નહીં દઈએ, દેશના આ કોમ્પ્રોમાઇઝ સાથે નહીં કંઈ કરીએ, એ હમ, રીતે ભારતની કૃષિ પેદાશો, ઇઝરાયલની ટેકનોલોજી, એગ્રીકલ્ચરની ટેકનોલોજી જો અહીંયા મળે અને એનાથી આપણી ખેત પેદાશો, કૃષિ પેદાશો એને એક મોટું માર્કેટ મળે ઇઝરાયલ જેવું. ઘણા બધા ગ્રેન્સ ને ઘણી બધી સ્પાઇસીસ, ઘણા બધા પ્રોડક્ટ્સ, એગ્રી પ્રોડક્ટ્સ એવા છે કે જે ઇઝરાયલ, અમેરિકા કે ત્યાંની આબોહવામાં બની નથી શકતા. આપણી આબોહવા છે એટલે એના આધારે
આ વસ્તુને એક માર્કેટ મળે એટલે આપણે એક્સપોર્ટ વધારી શકીએ. એક્સપોર્ટની વધવાની અસર બહુ બધી રીતે ડોલર વર્સિસ રૂપીઝમાં પણ બહુ બધી ઇફેક્ટ આવશે. એ જ રીતે ટેકનોલોજી થકી જો થાય તો જે આપણે અત્યારે 2 જ સિઝન લઈ શકતા હોઈએ એ 3 સિઝન કે 4 સિઝન જો લઈ શકીએ તો આપણને બી એનો એક ફાયદો થતો. આપણા ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક એમની આવક વધારી શકે. આ આખું એક સાયકલ વિશિયસ સાયકલ છે. એ પૂરું કરવા માટે એક સમય લાગે અને એના માટે આ રીતે અલગ અલગ દેશો સાથે બેસવું પડશે. ખાલી આપણે ભારતમાં રહીને ખાલી ભારતના વાતાવરણ ઉપર આધારિત રહીને એ તમે જેમ કીધું એમ કે આનાથી ફાયદો શું, તો ખેડૂતોને 2-3 રીતે. એક તો જો ટેકનોલોજી લાવી છે તો ટેકનોલોજી સંધિના આધારે આવે તો ભારત સરકારની સૌથી મોટી સબસિડી મળે. એ સબસિડીના આધારે ખેડૂતોને લગભગ પ્રોડક્શન કોસ્ટ નીચે કેવી રીતે લાવી શકાય એની ઉપર વિચાર કરવામાં આવે અને એ નીચી કોસ્ટ ઉપર ઊંચો પાક લઈ અને એને એક્સપોર્ટમાં વેચી અને મોટા જેને કહેવાય એ આખું ટ્રાન્ઝેક્શન કેવી રીતે પોઝિટિવમાં કન્વર્ટ. કારણ કે નોર્મલી આપણે ત્યાં શું થતું હોય છે, ખેડૂતો 2માંથી 1 સિઝનમાં તો અતિવૃષ્ટિનો શિકાર બનતા હોય છે એટલે એમને સહાય ઉપર આધાર રાખવો પડે. સહાય એટલા માટે કે વરસાદ બાઢ આવી કે પેલાના હિસાબે દુષ્કાળ પડ્યો એટલા માટે ઓર્ગેનિક ખેતીની આપણે વાત કરી રહ્યા કે જેને કોઈ સિઝનની જરૂર નથી, એ એમનામ ચાલે જાય. એ ઓર્ગેનિક ખેતીની અંદર ટેકનોલોજી જો ઉમેરાય તો એક પેદાશ વધે. એટલા માટે આખું મેં જે વિશેષ સાયકલ હું સમજાઈ રહ્યો છું એની ઉપર ભાર અપાઈ રહ્યો છે. આ સાયકલ પર જો કામ થાય તો 100% જે આપણો કૃષિ પ્રધાન દેશ 65% લોકો હાલની તારીખમાં જે ખેતી પર નિર્ભર છે એમની આવક વધે, એ લોકો પણ સમૃદ્ધ બને અને એમને બીજી કોઈ એટલે પછી ક્યાંક ને ક્યાંક સિઝન ઉપર બહુ નિર્ભર ના રહેવું પડે. જો બહારના દેશોની ટેકનોલોજી અને આપણું ગ્રેન્સ અત્યારે માનો કે આપણે આપણા દેશ પ્રમાણે આપણે ઘઉં, ચોખા અને બાજરી પકવતા હોઈએ, કંઈક તુવેર ને શાકભાજી અને બીજું કરતા હોય, પણ બીજા દેશોની જે ડિમાન્ડ હોય એ જો એમની ટેકનોલોજીથી અહીંયા પકવવાનું આપણે ચાલુ થાય આપણી આબોહવાના આધારે તો એક નવી આખી ક્રાંતિ આવે. જેમ હરિત ક્રાંતિ આવી એવી રીતે અહીંયા ગ્રેન્સ क्रांति પણ આપણે लाई શકાય છે. जी बिल्कुल बिल्कुल। अभी समय हमारे पास कम है, लेकिन अंत में जहां जी इजराइल को कितना फायदा है भारत देश के साथ इस तरह के व्यापारिक संबंध बढ़ाने से? जैसा कि अभी ईरान इजराइल के बीच में जो स्ट्रेस है और पश्चिमी एशिया की जो स्थिरता हमें देखने मिल रही है, इन सभी के बीच में क्या इजराइल भी भारत को सबसे बड़ा एक सिक्योरिटी पार्टनर की तरह से देख रहा है? इजराइल को भी कितना फायदा? बिल्कुल, देखिए यहाँ पर जो है इंडिया इज़ अ मार्केट, इंडिया बहुत बड़ी मार्केट है। हम्म। हमारे पास जो दुनिया की सबसे बड़ी आबादी है, पॉपुलेशन है और इसका फ़ायदा भी हमको है। उसका फ़ायदा ये है कि हम हमारी सबसे बड़ी मार्केट ये है। अगर किसी को सुई भी बेचनी होती है, तो वो इंडिया को ही आता है। अगर किसी को पेन भी बेचना होता है, तो वो इंडिया को ही आता है वो, क्योंकि मार्केट हमारे पास है। तो इज़राइल नीड्स दिस इंडियन मार्केट और इन इज़राइल को जिस तरह से साइडलाइन किया जा रहा है, तो इंडिया की एक लार्जेस्ट पॉपुलेशन कंट्री इज़राइल को सपोर्ट करने का मतलब ये है कि इज़राइल का मॉरल सपोर्ट है। ऑब्वियसली इज़राइल के लिए इंडिया भी एक मार्केट है और साथ ही साथ इंडिया ऑल्सो मेंटेन्स वेरी स्ट्रांग रिलेशंस विद ईरान एज़ वेल। इंडिया हमेशा से सबके साथ स्ट्रेटेजिक अलायंसेस बना के रखा हुआ है, किसी की साइड नहीं लेता है इंडिया। जिस तरह से पाकिस्तान करता है कि कभी किसी के दबाव में आके कभी किसी के दबाव में आके अपने वो सोवरेन डिसीजन नहीं ले पाता। इट्स नॉट द केस विद इंडिया। इंडिया हमेशा से अपने सोवरेन डिसीजंस लेते आया है। ईरान के साथ भी अच्छे रिलेशंस है, चबार पोर्ट के थ्रू अफगानिस्तान को सपोर्ट भी करता है, अफगानिस्तान को ग्रेन्स वगैरह भी भेजता है, बट एट द सेम टाइम इंडिया के डिफेंस डील्स भी इज़राइल के साथ है और बिल्कुल। इन चीज़ों में द पार्टनर सी इंडिया एज़ अ वेरी मैच्योर्ड पार्टनर। જી, બિલકુલ. તો અહીંયા તો આપણે આ જોઈ શકીએ છીએ કે અત્યારે જે પ્રકારના વ્યાપારિક સંબંધોની વાત હોય, વૈશ્વિક રીતે જે પ્રકારે બંને દેશો મિત્રતા ને આગળ વધારી રહ્યા છે, ત્યારે વૈશ્વિક રાજનીતિમાં ભારત અને ઇઝરાયલ બંનેને અહીંયા ક્યાંક બંને માટે તેમની મિત્રતા ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ સાબિત થશે અને સાથે જ બંને દેશો વચ્ચેનો સંરક્ષણ સહકાર પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતજી ચહાગ આપને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો 9 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 2 દિવસની ઇઝરાયલની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સાથે જ વ્યાપારિક સંબંધો જે વધતા આગળ જોવા મળી રહ્યા છે તે પણ બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.